અમારી વાત ન માનવાનું પરિણામ શું આવી શકે એની એને ખબર નથી. પૈસા આપ્યા છે અમે વિક્રમસિંહને. જો કંઈ પણ ગરબડ થઈને તો અમે એને નહીં છોડીએ. તમે વિક્રમસિંહને પૈસા આપ્યા છે? કેમ? અમે જ્યારે વિક્રમસિંહને ફોન કર્યો ત્યારે તો તમે અમને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપી હતી ને? જવાબ આપો. અમારા સવાલથી તમારી બોલતી કેમ બંધ થઈ ગઈ? હા, જવાબ આપો. અમે પણ ચૂપ નથી બેસવાના. તમે જ્યારે હોય ત્યારે અમને સવાલ કરી શકો, તો અમે પણ તમને સવાલ કરીએ છીએ. જવાબ આપો. જવાબ આપો, નહીં તો અમારે બાને બોલાવવા પડશે અને અમારે કહેવું પડશે કે તમે વિક્રમસિંહને કોઈ વાતે પૈસા આપ્યા છે. તમારી બોલતી કેમ બંધ થઈ ગઈ છે? ખોલો તમારું મોઢું. શું થયું જીજાજી? કેમ બહાર ઊભા છો? અંદર કેમ નથી ગયા? ઘરે તાળું છે. તારી હમણાં થોડા દિવસમાં કેસર સાથે કંઈ પણ વાતચીત થઈ છે કે કેસર અહીંયા આવી હતી? કેમ આવું પૂછો છો? કેસર અહીંયા આવી હતી? હા, વિક્રમસિંહના કહેવા પ્રમાણે તો અહીંયા જ આવી છે. એવું બની જ ના શકે. જો કેસર અહીંયા આવી હોય ને તો એ મને ફોન કર્યા વગર રહે જ નહીં. પણ જીજાજી, થોડાક દિવસ પહેલા તો તમે મને કેસરના ફોનમાંથી ફોન કર્યો હતો કે કેસરના પગે ફ્રેક્ચર થયું છે. એના પછી તો કેસર ત્યાં જ હતી ને? ના, વિક્રમસિંહ એને અહીંયા લઈ આવ્યા હતા. એના પછી વિક્રમસિંહ ઘરે પણ આવ્યા હતા મારી પાસે પરમિશન માંગવા માટે કે કેસર થોડા દિવસ અહીંયા રહેશે. એનો અર્થ એમ કે કેસર અહીંયા હતી. ના ના, એવું થાય જ નહીં. જો અહીંયા હોય ને તો મને મળ્યા વગર રહે જ નહીં. તું શ્યોર છે ગોપી? હા, હું મારી બેસ્ટ ફ્રેન્ડને બહુ સારી રીતે ઓળખું છું. એ આવતા પહેલા જ મને ફોન કરી દે. ધેટ મીન્સ કેસર અહીંયા આવી જ નથી. વિક્રમસિંહ ખોટું બોલ્યો છે આપણી સાથે. ગોપી, તે આટલા બધા દિવસ સુધી કેસર ભાભીનો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય ના કર્યો? હું હોસ્પિટલમાં હતી. મને ટાઇફોઇડ થયો હતો. તો મને ગઈકાલે ડિસ્ચાર્જ મળ્યો છે. તો એને કોન્ટેક્ટમાં ના રહી શકી. પણ મેં એને ઘરે આવીને તરત જ ફોન કર્યો હતો. એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. તો મને લાગ્યું એ કંઈક કામમાં હશે ને ફોન ચાર્જ કરવાનું ભૂલી ગયા હશે. અને આજે મારે હોસ્પિટલની વિઝિટ હતી તો એને ફોન જ ના કરી શકી. પણ કેસર તમારા ઘરે નથી, અહીંયા નથી, તો એ છે ક્યાં? અમને ખાલી એટલી ખબર છે કે કેસર ભાભીના મમ્મી પપ્પા કોઈ માનતા પૂરી કરવા માટે બહાર ગયા છે. અરે જુઠ્ઠું બોલે છે એ માણસ. જુઠ્ઠો છે એક નંબરનો. કઈ બાજુ જવું છે બેન? બસની રાહ જુઓ છો? દર્શન કરવા જઈએ છીએ. કઈ બાજુ? મને જ નથી ખબર કે આમને શું જવાબ આપું. રાંદલમાના દર્શન કરવા જાવ છો દડવા? હા, દડવા દર્શન કરવા જઈએ છીએ. સારું સારું, દડવાનું તો બહુ સજ છે. સંભાળીને જજો. અહીંયા અત્યારે આવવા જવો તો બહુ ઓછી છે, પણ છેલ્લી બસની તો બહુ વાર છે. એકલા જ છો? ના ના, મારા એ જમવાની વ્યવસ્થા કરવા ગયા છે. બેન, મારી પાસે ફોન નથી. તમારા ફોનથી એક ફોન કરી શકો? હા હા, લો ને. હલો, હર્ષવર્ધનસિંહજીનો નંબર છે. હલો, હું નિર્મળા બોલું છું. હર્ષવર્ધનસિંહજી? નિર્મળા! નિર્મળા, નિર્મળા, શું થયું તને? નિર્મળા, આંખો ખોલ. નિર્મળા, હું મદદ માટે કોઈકને લઈને આવું છું. કોઈ છે?
નિર્મળા કોઈ મદદ કરો ને, કોઈ છે? બા, અમારા રૂમનો દરવાજો નોક કરીને આવવું જરૂરી છે. બા, તો તમારે તમારા દીકરાને એ પણ શીખવાડવું જરૂરી છે કે એની પત્ની ઉપર હાથ ન ઉપાડે. શું શું બોલો છો તમે? તમારા દીકરાએ અમારી ઉપર હાથ ઉપાડ્યો છે. સંસ્કાર અને નિયમોની વાતો કરનારા તમે આ જ સંસ્કાર આપ્યા છે તમારા દીકરાને. દીકરી છે તમારા પર હાથ ઉપાડ્યો? હા બા, તમારા દીકરાએ વિક્રમસિંહને પૈસા આપ્યા છે. એ વાત અમે સાંભળી ગયા. અમે તો માત્ર એમને સવાલ જ કર્યો, એમાં ગુસ્સામાં આવીને એમણે અમારી ઉપર હાથ ઉપાડ્યો. તમારા સંસ્કારી દીકરાને એમની પત્ની ઉપર હાથ ઉપાડવા માટે શું સજા આપશો બા? તમે તમારા દીકરાને સજા આપો અથવા અમને અમારા પિયર મોકલી દો.